કેમ સીતારામ બોલતો? સીતારામ. જય શ્રી રામ. જય શ્રી રામ. શું વાત છે, અરે વાહ. કેમ તો જય માતાજી ને સીતારામ. આજે છે ઉત્તરાયણ નો આગલો દિવસ. ભૂખ લાગી છે તો મમ્મીને મેં કીધું કે 5 મમરા આપો ને તો સરસ મજાની એકદમ સાદી અને સિમ્પલ ભેળ બનાવીને ખાઈ લઉં. બરોબર, ચાલો. 5 એટલે હાવ 5 જ નહોતા કીધા કાંઈ. હું તો ઈ જ પૂછી 5 આપું કે 10 આપું એમ? 5 એટલે હાવ 5 જ મમરા આપ્યા. જો આ 5 મમરા મારે હું હોતન ખાયો. જો હવે આ એક ગ્રાહક વધી ગયો. તે એને એકલા થોડો દેવાનો હોય લેવડ. મને નથી આવડતું. હવે આની અંદર હું ગાંઠિયા થોડાક નાખું છું. થોડાક આ બહુ આખા છે એટલે મારે પડતું કેમ નથી. અને રાજવીને પરીક્ષા છે એટલે રાજવી વાંચે છે. રાજવીને પરીક્ષા છે એટલે વાંચે છે, એટલે મારે મમ્મીને કેવું પડ્યું વિડીયો ઉતારવાનું. મીઠું નાખી દીધું, સ્વાદ અનુસાર થોડુંક કેવું. એમાં હું નાખીશ પાણીપુરીનો મસાલો અને લીંબુ થોડુંક, બરોબર. અને કાંદા થોડા, ડુંગળી નાખવી આપણે તો પેલું કરીને ગોળ ગોળ કરીને આપણે નાખશું. તમે લોકો બ્લોગમાં બનેલા રહો. પાણીપુરીનો મસાલો તમે એકવાર ઘરે આવી રીતે કોરા મમરાની તેલ, મીઠું, મરચું, પાણીપુરીનો મસાલો અને આ કાંદો નાખીને જોજો, ડુંગળી નાખીને ખૂબ સરસ મજાની, એટલે મીડિયમ ટમેટા નાખો એટલે નાખવાના. મમ્મી સુધાર દે નાખી નકર નહીં નાખું, કાંઈ હાથે નહીં સુધારું. ચાલ પાણીપુરીનો થોડો મસાલો નાખીએ આપણે. સરસ મજાનો પાણીપુરીનો મસાલો. મારું મોટું બતાવો પેલા. બ્લર આવે છે કરખું? બ્લર આવે છે કરખું? કાળો મસ થોડુંક આમ વચ્ચે ક્લિક કરો. હું આમાં એકવાર ક્લિક કરો. કર્યું? હા પછી આમ થોડુંક આમ ઉપર કરો. એવડું હા, ધોળું થયું? થયું ને? ધોળું લાગ્યું ને થોડુંક? તો આવડી ગયો વિડીયો ઉતારતા તમને. રૂખી સૂકી ભેળ, રૂખી સૂકી ભેળ. હવે એમાં આપણે નાખશું લીંબુ. મોટું તમને ઘડિયા ઘડિયા મમ્મી કેવું પડે હો. તને ખબર છે? સારું હાલો જાય. જો હવે આપણે લીંબુ નાખવાનું છે. આમાં છે બિયા, બરોબર. તો હું બિયા કાઢવાનો નથી, એટલે બિયા ભેળમાં નાખીએ નહીં. આપણી પાસે છે સરસ મજાની ગવણી. હવે કઈ રીતે લીંબુ નાખવું ને જોવો તમે. મમ્મી આ કરો તો નીચે આખું ફાડું નાખી દેવાનું. જો આખા ફાડે નહીં થાય, આખું લીંબુ હોતે જોઈ ફાડે ન થાય. આમ ક્લિક કરીને થોડુંક ઉપર કરો. કર્યું? ચાલુ કર્યો વિડીયો? ક્લિક કરીને થોડુંક ઉપર કર્યું? મમ્મીને મારે છે ને કહેતા જ આવવું પડે, કારણ કે મમ્મીને રાજવી કે મારે ટ્યુશન જવાનું છે, મોટું થાય છે, એટલે મમ્મી પાસે વ્લોગ ઉતારાવું છું. અને ચાલો જો રાણીપરાના કાંદા, એક નાનકડો એવો સરસ મજાનો કાંદો. કાંદા જેમ કે મને બહુ ઓછા ભાવે છે, પણ થોડુંક ભેળમાં નાખ્યું હોય, બરોબર, તો આપણે હાલે એમ, બરોબર. નાનકડો એવો કાંદો હું લઈ લઉં અને એરું. તો ચાલો આપણે સરસ મજાની ડુંગળી કરી લીધી છે. અને હવે આપણે આમાં જો પેલા છે ને હું કઈ રીતે કરું ને, આપણે ગોળ ચકડા કરીશું, બરોબર. આમાં એમ મૂકી દઉં છું. ડાયરેક્ટ આમાં નથી કરતો, એટલા માટે તમને બતાવું. આ રીતે જો ને મમ્મી વાગે નહીં. જો વાગે ન બેટા. જો હવે ઉભા રહ્યો. હજી આમાં છે ને એક વસ્તુ કરવાની. જો આમાં આપણે પાછો પાણીપુરીનો થોડોક મસાલો નાખીશું અંદર કાંદામાં. નાખો પછી ફટાફટ બંધ કરી દઉં. ચાલો હવે આ જે છે ને આને આપણે આવી રીતે આમ ગોળ ગોળ ચકડા જે થયા હોય ને આવી રીતે આમ હલાઈ નાખવાનું. આમ હા, આ રીતે આપણે આમાં મલાઈ નાખશું, બરોબર. મસ્તીના મસાલા વાળા આપણે કાંદા કરી નાખવાના છે. થઈ ગયા આ રીતે. જો સરસ મજાના આવા થઈ ગયા છૂટા રીંગ. પછી એ આપણે આમાં નાખીશું ભેળમાં. ચાલો જો મમ્મી આ બતાવો તો. હવે આમાં નાખી દેવાના છૂટા કાંદા. છૂટા પડે ને એ રીતે નાખતા.
ચાલો ત્યાર પછી હલાવી લઈએ આપણે કમ્પ્લીટ. બસ કરી દો સ્ટોપ. ચાલો તો આપણે સરસ મજાની રૂખી સૂકી ભેળ તૈયાર થઈ ગઈ છે. બરોબર, આમાં કાંઈ બહુ વધારે વસ્તુ નથી નાખ્યું. તમે તેલ મીઠું મરચાંવાળા મમરા કરો ને તેમાં જરાક પાણીપુરીના મસાલાવાળા કાંદા નાખશો ને તો બહુ સરસ મજાનો ટેસ્ટ આવે છે ભેળનો. આવું ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો મને ભૂખ લાગી એટલે મેં આવો નાસ્તો તૈયાર કરી લીધો છે. મમ્મી લો. ચાલો ફટાફટ ખાઈને પછી જઈએ નીચે. કેવિનનો ફોન આવ્યો તો કામ છે એટલે, અને મારે પણ જવાનું છે. તમે લોકો આ વ્લોગમાં બનેલા રહેજો. બંકુલો ચાલો અત્યારે હું આવ્યો છું કૃષ્ણા કોલ્ડ ડ્રિંક્સ, અને મિત અને કેવિન પણ ત્યાં છે. મેં તો જેમ કે તમને કીધું હતું કે આપણે મિલનની દુકાને જઈએ છીએ. આપણે ફોનનું કામ હતું એટલે મારો ફોન જરાક બગડી ગયો છે જૂનો, એટલા માટે. અને બોલો કાકા. સીતારામ સીતારામ. તમે કાકા કઈ દોરી? હા, ભલે દોરી ઘા આવી કાકા, અમે નથી ઘા આવી. પતંગ સગાવો પણ અવાર છે ને વહેલા નહીં સગાવતા, અને રાતે હાંજ પડી જાય અંધાર થઈ જાય ત્યાર નહીં સગાવતા. આપણે તહેવાર મનાવવાનો પણ આપણે કબૂતરનું જ જોતા જ આવું, એટલે કઈ વાંધો ન આવે એમ. અને બીજી વસ્તુ એ કે કાકા શું કહેવાય, સિરીઝ છે ને આપણે જે બનાવવાની હતી ને એનો પાર્ટ 1 ઉતારી દીધો છે. આજે પાર્ટ 2 ઉતારવા જવાનો જો મેળ આવે ને તો બરોબર. એવું લાગે તો આપણે વ્લોગમાં ખાલી જરાક ઝલક બતાવતા રહેવું કે ભાઈ સિરીઝ એમાં આ રીતની ઉતારી, આવી ઉતારી, તેમ ઉતારી રીતે. બરોબર, તમે લોકો આ વ્લોગમાં બનેલા રહેજો. ચાલો જઈએ મિલનની દુકાને. બોલ કેવિન. ચાલો આપણે આવી ગયા છીએ મિલનની દુકાને. જો 13M ફોન વાલા. આવ મિલન આવ. બોલ બોલ. જો મિલન ની દુકાને આપણે આવી ગયા છીએ, અને મિલન આઈફોન બતાવે. આઈફોન લેવા? હા આઈફોન આવે. મશીન તો જો બધા કાપ થોડોક સાફ કરવો પડે. એ મિલન આ ફોનમાં જો ની ચાર્જિંગ જ નથી થતું. આ પિન બગડી ગઈ છે કે શું છે? આ ફોન બતાવવાનો હતો બરોબર, એટલે આપણે આવ્યા છીએ. એટલે જ આવ્યા છીએ ને કે તારો બતાવજો. મને ખબર કેમ કાંઈ નહીં. લે આ જોઈ દે ને મિલન. તો ચાલો હવે અત્યારે આપણે, મેં તમને જેમ કે કીધું હતું કે આપણે મિલનની દુકાને ગયા હતા ને ત્યાંથી અમે ઘરે આવી ગયા છીએ. અને આપણે મેં કીધું હતું કે આજે સાંજે આપણે સિરીઝનો પાર્ટ 2 શૂટ કરવાનો હતો બરાબર. તો જો આપણે માતાજીનું શ્રીફળ વધેરી અને પાર્ટ 2 આપણે શૂટ કર્યો છે. અને મારા મામા અત્યારે પરસાન મામા અને મામી અને કેયાંશ પણ ઘરે આવ્યા છે. અને હું ત્યાં મામાની ઘરે પણ આપણે બેસવા દાદાની ગદા લઈને જવાનું જ હતું, પણ ટાઈમનું સેટિંગ ન આવ્યું. આપણે હજુ એ પણ વ્લોગ આવશે મામાની ઘરે જાવ ત્યારે. અને અત્યારે જો કેયાંશ ગદા સાથે ઊભો છે લઈને દાદાની. કેયાંશ સીતારામ બોલતો. સીતારામ. જય શ્રી રામ. જય શ્રી રામ. શું વાત છે. અરે વાહ કેયાંશ વાહ. અમારી ઘરે આવજો દાદાને લઈને. કે પાક્કું પાક્કું. આપણે કેયાંશની ઘરે દાદાને લઈને જવાનું છે. અને તમે લોકો કમેન્ટમાં જય માતાજી સીતારામ લખવાનું નહીં ભૂલતા, ને વ્લોગમાં બનેલા રહીજો. તો ચાલો હવે અમે જઈએ છીએ. મેં તમને કીધું હતું ને કે સાંજના આજે મંગળવાર છે એટલે માતાજીનું શ્રીફળ વધેરીને સાંજના આપણે સિરીઝનો પાર્ટ 2 શૂટ કરવા જવાનું હતું બરાબર. તો અત્યારે જો અમે જઈએ છીએ. હું, કેવિન અને મિત છે અંદર આવે છે, અને ખેતી કૃષિરાજભાઈ અને મિત પણ છે. કૃષિરાજ આપણો વિડીયો શૂટ કરવાનો છે બરોબર. અને જો આપણે આ લુંગી પણ સાથે લઈ લીધી છે. હવે આનું શું કામ હશે બરોબર, તે તમને વ્લોગ સિરીઝમાં જ ખબર પડશે. અને મહેશભાઈ કંઈક જાય છે પતંગ લેવા. બોલો મહેશભાઈ. સીતારામ સીતારામ. બોલો અમિતા ભાભી. તો ચાલો આપણે જઈએ. ચાલો હવે અમે જગ્યા પર શૂટ લેવા માટે આવી ગયા છીએ. હું, કેવિન, મિત છે, કૃષિરાજભાઈ છે, મિત છે, કૃષિરાજભાઈ
વિડીયો શૂટ આપણો કરવાનો છે ને અહીંયા આપણે વળગાટ સિરીઝનો પાર્ટ 2 લેવા માટે આવ્યા છીએ. થોડા ઘણા સીન છે બરોબર, અહીંયા લેવાના છે આપણે અંધારામાં, અને કંઈ છે પણ નહીં. આપણે ભગવાન ભોળાનાથ હનુમાન દાદાનું મંદિર છે, અહીંયા પગે લાગી લીધા છે વ્યવસ્થિત, અને આપણે વિડીયો શૂટ કરવાનું ચાલુ કરવાનું છે બરોબર. જેવું થાય તે માતાજી જેવી સફળતા આપે, જે માની મરજી હોય દાદાની મરજી હોય થાય. તમે લોકો કમેન્ટમાં જય માતાજી સીતારામ લખવાનું નહીં ભૂલતા, અને વ્લોગમાં બનેલા રહીએ. ચાલો અમે સિરીઝ ઉતારીને કમ્પ્લીટ થઈ ગઈ છે. અમે પાર્ટ 2 કમ્પ્લીટ થતી અને બહુ મહેનત પણ લાગી, અને કેવિનને જરાક અહીંયા વાગી પણ ગયું કાન પર થોડુંક. હવે એ કહેતો નથી, એને કીધું કાંઈ નથી થયું, પણ જરાક એને હવે લાગી ગયું છે બરોબર શૂટ લેતા. અને દરેકે અમે ઘરે પણ એક શૂટ લેવાનો હતો મમ્મી પપ્પાનો, તે શૂટ પણ અમે લઈ લીધો. અને ત્યાર પછી અમને ભૂખ લાગી હતી, એટલા માટે અમે આવ્યા છીએ. હું કેવિન, મિત, કેતી અને મિત અમે લોકો જમવા માટે. તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો અને હેપી ઉત્તરાયણ.